હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ જે સબ્જેક્ટ છે એના યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે યુનિટ નંબર 2 સ્ટ્રિંગ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. તો આ બધા જ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ આઈએમપી ઉપયોગી થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખા મટીરિયલ્સ એટલે કે કોર્સ આપણા રેડી કરી દેવામાં આવ્યા છે વિથ આન્સર, વિડીયોઝ લેક્ચર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ ક્વેશ્ચન, મોડલ પેપર, આ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી અને તૈયારી સ્ટાર્ટ કરવા માટેના કોર્સ પરચેસની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેજો. હવે આપણે વાત કરીએ છીએ યુનિટ નંબર 2 7 માર્ક્સ ની અંદર પૂછાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો હું અહીંયાથી તમને દરેક યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો પ્રોવાઈડ કરવાનો જ છું, પ્લસ સુપર 30 પણ ક્વેશ્ચન પ્રોવાઈડ કરીશ. પણ મારી પોતાની તમને એક આગ્રહ છે કે પહેલા યુનિટ વાઇઝ ક્વેશ્ચન તૈયાર કરી લેશો, પછી સુપર 20 અને સુપર 30 ઉપર જવાનું છે, બીકોઝ સુપર 20 અને સુપર 30 આમાંથી જ આવવાના છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ના વન બાય વન. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં વોટ ઇઝ અ સ્ટ્રિંગ, શું છે સ્ટ્રિંગ, શું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી વાત કરી લઈએ વોટ ઇઝ અ રીડિંગ સ્ટ્રિંગ ફંક્શન શું છે અને રાઇટિંગ સ્ટ્રિંગ ફંક્શન શું છે. આ બંનેમાંથી કોઈ એક ફંક્શન પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે. સ્ટ્રિંગ ઓપરેશન શું છે એક્સપ્લેન કરવાનું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી સ્ટ્રિંગ લેન્થ ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇન ડિટેલ પૂછેલું છે એટલે વિથ એક્ઝામ્પલ પણ પ્રોવાઈડ કરવો પડે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ આવે છે કે 20 થી 25 ક્વેશ્ચન અમને પ્રોવાઈડ કરો. 20 થી 25 ક્વેશ્ચન હું પ્રોવાઈડ પણ દઉં, તમને હાલ પ્રોવાઈડ કરી દઉં. પણ વિદ્યાર્થી મિત્રો 20 થી 25 એટલે એક ચેપ્ટરના 4 થી 5 ક્વેશ્ચન થયા. હવે શું ખબર કે 4-5 ક્વેશ્ચન આવે કે ના આવે, એના કરતા બેટર છે યુનિટ વાઇઝ તૈયાર કરી લો અને એમાંથી જ હું તમને 4 થી 5 ક્વેશ્ચન પછી અપલોડ કરીને આપી દઈશ, જેથી તમને ટેન્શન મુક્ત રહીએ આપણે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખશો, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, બધા જ ક્વેશ્ચન આપણે તૈયારી કરવાના છે અને વિથ આન્સર મારા અપલોડ છે, ક્યાં શોધવા જવાની જરૂર નથી. વિડીયોઝ લેક્ચર્સ ની અંદર પણ સમજાવેલા છે અને એક્સપ્લેનેશન આપણા વિડીયોઝ લેક્ચર ની પણ અવેલેબલ છે, તો ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી કન્વર્ટિંગ કેરેક્ટર ઓફ સ્ટ્રિંગ ઇનટુ અપર કેસ એન્ડ લોઅર કેસ ની અંદર સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. પછી કોપી ફંક્શન છે, સ્ટ્રિંગ નું કોપી ફંક્શન ખાસ ઇન ડિટેલ. આ જે ફંક્શનો છે એના સ્ટ્રિંગના એ બધા જ તૈયાર કરી લેજો, કોઈ પણ પૂછી શકે છે એમાંથી, એની હાઉ કોઈ પણ એક પૂછી શકે છે. એના પછી છે કેટ ફંક્શન છે, પેન ફંક્શન છે, રિવર્સ ફંક્શન છે, કમ્પેર ફંક્શન છે, સબટ્રેક્ટ ફંક્શન છે, ઇન્સર્ટ છે અને ડિટેલ છે. આમાંથી કોઈ પણ એક ફંક્શન આવશે. 2 થી 3 ફંક્શન ઘણી વખતે પૂછાઈ જતા હોય છે 3 માર્ક્સ ની અંદર, 4 માર્ક્સ ની અંદર, ઘણી વખતે 7 માર્ક્સ ની અંદર પણ એક ક્વેશ્ચન આવી જતો હોય છે. ચેપ્ટર બહુ નાનું છે પણ એના ફંક્શન વધારે આપેલા છે. આ બધા જ ફંક્શન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. હવે આના જેટલા યુનિટ બાકી છે એનો આપણે જલ્દીથી જલ્દી આપણે એનો વિડીયોઝ બનાવી દઈશું મોસ્ટ, જેથી તમે તૈયારી કરી શકો અને સારા એવા માર્ક્સ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. અને જેટલા પણ સબ્જેક્ટના યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બાકી છે એ શોર્ટ ટાઈમમાં તમારા સમક્ષ રજૂ થઈ જશે. તો ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી નોટિફિકેશન આવી જશે અને તરત જ આઈડિયા આવી જશે. પ્લસ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી વિદ્યાર્થી મિત્રો દરેક તમે એનો લાભ મેળવી શકો. અને આપણું જે કોર્સ બનાવેલો છે એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એ ડાઉનલોડ કરીને ત્યાંથી કોર્સ પરચેસ પણ કરી લેશો, તમે ઇઝીથી ઇઝી મટીરિયલ મેળવી શકો અને સારા એવા માર્ક્સ મેળવી શકો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.